તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે લેવાયેલી પરીક્ષા કોન્સ્ટેબલની જે હતી એની અંદર જે મેથ્સ પૂછાયો છે એનું આપણે સોલ્યુશન કરીશું કે બે સંખ્યાઓનો લસાઅ 7700 છે અને તેમનો ગુસાઅ 11 છે. જો તે પૈકી એક સંખ્યા 308 હોય તો બીજી સંખ્યા કેટલી છે? તો લસાઅ અને ગુસાઅ બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા થાય એ આપણને ખબર છે. એક સંખ્યા જો 308 હોય તો બીજી સંખ્યા કઈ હશે? તો અહીંયા તમે જોઈ શકો છો 11 દુના 22 ને 11 8 88. પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ કે 50 થી 70 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યક કેટલો? તો પહેલી સંખ્યા છે 53 છે, બીજી સંખ્યા છે 59 છે, ત્રીજી 61 છે અને ચોથી છે 67 છે. એનો મધ્યક શોધવાનો છે અને 4 વડે ભાગો તો 9 ને 3 12 ને 13 ને 7 20 નું શૂન્ય વધી પડી 2, 5 ને 2 7 ને 5 12 ને 6 18 ને 24 240 ભાગ્યા 4 કરશો 60 થશે. ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. ત્રીજા નંબર છે આગળનો, એક સંખ્યાના 17.5% બરાબર 105 કહેવાતા હોય તો એક સંખ્યાને 125% કેટલા? તો 125% બરાબર કેટલા? તો અહીંયા તમે 125 ગુણ્યા 105 ભાગ્યા 17.5 ને 175 ભાગ્યા 10 લખાય અને છેદનો છેદ અંશમાં જાય. 25 પંચા 125 અને 25 7 105, 15 7 105 તો 15 પંચા 75 750. ઓપ્શન નંબર બી આપણો સાચો છે. બે સંખ્યાઓનો ગુણોત્તર 3:4 છે અને એમનો સરવાળો 630 હોય તો નાની સંખ્યા કઈ? નાની સંખ્યા શોધવા માટે સરવાળો મૂકવાનો છે. નાની સંખ્યાનું પ્રમાણ 3 છે તો 3 મૂકવાનું છે અને ટોટલ પ્રમાણ 3 અને 4નો સરવાળો 7 થાય તો 3 ભાગ્યા 7 મૂકવાનો છે. અહીંયા 7 9 63, 9 તારી 27, 270. ઓપ્શન નંબર બી થાય છે. પછી આગળ 15મો પ્રશ્ન છે, રૂટ 625 વત્તા રૂટ એક્સ બરાબર 37. સૌથી પહેલાં રૂટ 625ની વેલ્યુ આપણને ખબર છે 25 વત્તા રૂટ એક્સ બરાબર 37 થાય તો રૂટ એક્સ બરાબર 37 માઇનસ 25 એટલે કે 12 થાય અને રૂટ એક્સની વેલ્યુ 12 થાય તો એક્સની વેલ્યુ 12નો વર્ગ 144 જેટલી થાય. ઓપ્શન નંબર આપણને આપેલો છે સી, એ આપણો સાચો જવાબ છે. જે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ શોધવા માટે સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવીશું. સૌ પ્રથમ આવશે 1, પછી આવશે 2, પછી આવશે 3, પછી આ 5, આ 5, પછી 7, પછી 8 અને 9, પછી આવશે સીધા 11, પછી 15, પછી 23 અને પછી 34. તો અહીંયા તમે જોઈ શકો છો મધ્ય શોધવા માટે બંને છેડેથી એક સંખ્યા રિમૂવ કરતા છો. 2 તો 23, 3 તો 15, 5 તો અહીંયા 11, 5 તો 9, વધે આપણી જોડે 7 અને 8. આ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગી દો, તમારો જવાબ આવી જશે 7.5. ઓપ્શન નંબર એ સાચો છે. એક વેપારી દરેક વસ્તુની કિંમત પર 20% જેટલી રકમ વધારી અને ત્યારબાદ 10% વળતર આપે છે. 20% વધારે છે એટલે 120 રૂપિયામાં વેચી હોય, 10% વળતર આપે છે એટલે 90માં વેચી હોય. તો અહીંયા તમારે શું કરવાનું છે? અહીંયા 100ની સામે 120 અને અહીંયા 100ની સામે અહીંયા વળતર છે એટલે 90. તમે ગુણાકાર કરી શકો એ પહેલાં અહીંયા 0 0 0 0, 10 ગુણ્યા 10 કરો તો 100 થાય અને 12 ગુણ્યા 9 કરો તો 108 થાય. 100ની સામે 108 થાય તો 8% નફો થયો કહેવાય. ઓપ્શન આપેલું નથી માટે ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. એક નોકરી માટે આવેલા કુલ 13 ઉમેદવાર પૈકી 5 સ્ત્રી અને 8 પુરુષ છે. આ જગ્યા માટે 2 ઉમેદવારની પસંદગી કરવાની છે. જો તે પૈકી ઓછામાં ઓછી એક સ્ત્રી ઉમેદવારની પસંદગી થાય તો એની સંભાવના કેટલી? તો સૌથી પહેલાં ટોટલ 13 ઉમેદવાર છે એમાંથી આપણે 2 કરવાના છે એટલે 13C2 લખવાનું છે. પછી શું કહેલું છે કે આ જગ્યા માટે 2 ઉમેદવારની પસંદગી કરવાની છે. જો તે પૈકી ઓછામાં ઓછી એક સ્ત્રી ઉમેદવારની પસંદગી થાય તો સૌથી પહેલાં માની લો કે બંનેમાંથી એક થાય તો 5 સ્ત્રીમાંથી 1 થાય અને બીજા 8 પુરુષમાંથી 1 પુરુષ થાય તો આ પહેલી સંભાવના. પછી બીજી શું છે એની અંદર કે ઓછામાં ઓછી એક સ્ત્રી છે તો આપણે એવું માની લઈએ કે 5 સ્ત્રીઓમાંથી 2 સ્ત્રી આવી જાય અને બધા જે પુરુષમાંથી એમાંથી એક પણ ના આવે તો હવે આપણને જવાબ મળી જશે. તો અહીંયા 5C1 એટલે 5 થશે, 8C1 એટલે 8 થશે, વત્તા 5C2 આને એવું લખાશે 5 ગુણ્યા 4 છેદમાં 1 ગુણ્યા 2, 2 2 4 તો અહીંયા આવશે 10 અને 8C0ની વેલ્યુ થશે 1 ભાગ્યા 13C2 એટલે 13 ગુણ્યા 12 એના છેદમાં 1 ગુણ્યા 2 તો 2 6 12 તો 13 6 78 અહીંયા લખાશે. તો 8 પંચા 40 વત્તા 10 ભાગ્યા 78 એટલે કે 50 ભાગ્યા 78 એટલે કે 25 ભાગ્યા 39 આપણો સાચો જવાબ છે. ઓપ્શન નંબર બી. હવે 2 પાસા એક સાથે ફેંકવામાં આવે તો આવેલા અંકોનો સરવાળો 8 આવે તેની સંભાવના કેટલી? 2 પાસા છે
તો 2 પાસાની 6 બાજુ હોય તો અહીંયા લખવાનું 6નો વર્ગ એટલે કે 36 મૂકી દેવાનું છે. પછી શું કહેવાનું છે કે બંને અંકોનો સરવાળો, માની લો એક પાસા ઉપર 1 હોય તો બીજા ઉપર 7, એ અશક્ય છે. તો એક પાસા ઉપર 2 હોય તો બીજામાં 6 હોય, બીજામાં 3 હોય તો પહેલામાં 3 હોય તો બીજામાં 5 હોય, પહેલામાં 4 હોય તો બીજામાં પણ 4 હોય, પહેલામાં 5 હોય તો બીજામાં 3 હોય, અને પહેલામાં 6 હોય તો બીજામાં 2 હોય. તો આવી ટોટલ સંભાવ આપણી જોડે આવી છે 5. તો 5 ભાગ્યા 36 ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. 4 મીટર, 6 મીટર અને 8 મીટર માંડની બંધ લંબઘન ટાંકીનું કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો લંબઘનની અંદર કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH. તો અહીંયા 2 કૌંસમાં 4 ગુણ્યા 6 તો 24 વત્તા 6 ગુણ્યા 8 તો 48 વત્તા 8 ગુણ્યા 4 તો 32 થશે. તો 2 કૌંસમાં અહીંયા 80 અને 24 એટલે 104, 2 ગુણ્યા 104 એટલે 208 ચોરસ મીટર થાય. ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. આગળ પ્રશ્ન છે, 2 ખૂણા પૂરક છે અને તેમનો ગુણોત્તર 1:4 હોય તો નાના ખૂણાનું માપ કેટલું? એ નાના ખૂણાનું પ્રમાણ છે 1 ભાગ્યા ટોટલ પ્રમાણ છે 1 અને 4 નો 5 ગુણ્યા પૂરક ખૂણા હોય તો બંને ખૂણાનો સરવાળો 180 હોય તો 5 એ 36, તો 36 ડિગ્રી નાના ખૂણાનું માપ હોય. ઓપ્શન નંબર સી. 32મો પ્રશ્ન છે, જો કોઈ ખૂણા થીટા માટે સાઇન થીટાનું મૂલ્ય 1/3 હોય તો કોસ થીટાનું મૂલ્ય કેટલું? તો આપણી જોડે એક સૂત્ર છે sin સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો એના ઉપરથી તમે કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા લખો. તો 1 માઇનસ સાઇન થીટાનું મૂલ્ય 1/3 હોય તો સાઇન સ્ક્વેર થીટાનું 1 માઇનસ 9 હોય. તો અહીંયા 9 એકા 9 માઇનસ એટલે 8 ભાગે 9 હોય. તો આ તો કોસ સ્ક્વેર થીટાનું મૂલ્ય થયું, તો કોસ થીટાનું મૂલ્ય √8/9 એવો કોઈ ઓપ્શન છે નહીં, માટે ઓપ્શન નંબર ડી આપણો સાચો છે. 33મો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ સંખ્યા 1/2 થી વધુ અને 3/4 થી ઓછી છે? ચલો, 1/2 એટલે શું થયું? ટકાવારીમાં 50%, અને 3/4 એટલે કેટલા થયા? તો એ 75% થાય. મતલબ કઈ સંખ્યા 50% અને 75%ની વચ્ચે આવે? તો આ 3/5 છે, તો 3/5 ને 100 વડે ગુણો તો 5 × 20 = 60. આ બંનેની વચ્ચે આવે છે, સેટિસ્ફાય થાય છે. ઓપ્શન નંબર એ આપણો સાચો છે. આગળની વાત કરીએ, 2 ભાઈઓની હાલની ઉંમરનો ગુણોત્તર 1:2 છે. આજથી 5 વર્ષ પહેલાં આ ગુણોત્તર 1:3 હતો, તો આજથી 5 વર્ષ પછી આ ગુણોત્તર કેટલો થશે? ચલો, હાલની અંદર ગુણોત્તર છે 1:2. 5 વર્ષ પહેલાં તો અહીંયા 5 લખી દેવાના, એ ગુણોત્તર હતો 1:3. હવે શું કરવાનું છે? આ 3 એકા 3 અને 2 એકા 2, 3 માઇનસ 2 કરો તો અહીંયા 1 મૂકવાના. 1ની સામે અહીંયા મૂકવાના છે 5 તારી 15 અને આ 5 એકા 5, 15 માઇનસ 5 એટલે 10. 1ની વેલ્યુ 10 આવે તો હાલની ઉંમર 1ની 10 થાય અને બીજાની 20 થાય. તો હાલની ઉંમર 10 અને 20 થાય તો 5 વર્ષ પછી તો 15 અને 25 થાય. તો એ ગુણોત્તર 3:5 કહેવાય. ઓપ્શન નંબર સી આપણો સાચો છે. 35મો પ્રશ્ન છે કે એક ત્રિકોણના 2 ખૂણાનું માપ 60 ડિગ્રી હોય. આ 2 ખૂણાનું માપ 60 હોય તો ટોટલ છે 180 ડિગ્રી હોય. એમાંથી આ 60 આવી ગયું, 60 આવી ગયું, તો આ ખૂણાનું માપ પણ 60 હોય. તો માટે ખૂણા સરખા છે તો બાજુ પણ સરખી હોય, તો આ ત્રિકોણને કહેવાય છે સમબાજુ ત્રિકોણ કહેવાય છે. પછી આગળનો પ્રશ્ન છે, 15 ઓગસ્ટ 2010ના દિવસે કયો વાર હશે? સૌથી પહેલાં અહીંયા તમારે કોડ યાદ રાખવાનો છે, 144-025. આગળનો પ્રશ્ન છે, 15 ઓગસ્ટ 2010ના દિવસે કયો વાર હશે? તો એક કોડ યાદ રાખવાનો છે, 144-025-036 અને 146. તો આ 12 મહિનાનો કોડ છે. એની અંદર 15 ઓગસ્ટ એટલે અહીંયા 15 મૂકવાના, 15 પ્લસ ઓગસ્ટ મહિના માટે તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ મહિનામાં છે 3નો કોડ છે તો 3 લખવાના છે. પછી 2000ની સદી છે તો એના માટે કોડ આવશે 6. 2010નું વર્ષ છે તો 10 મૂકવાના, અને આ 10ને તમે 4 વડે ભાગો તો જે શેષ આવે એ મૂકવાની. 2 છે તો અહીંયા 2 મૂકવાના, ભાગ્યા 7 કરવાનું. 15 ને 3 18 ને 6 24 10 34 ને 36 ભાગ્યા 7 કરો તો 7 × 5 = 35, તો એક શેષ વધે. હવે જો કોડ દિવસની વાત કરીએ તો 0 એ રવિવાર કહેવાય, તો 1 એ સોમવાર કહેવાશે. માટે આ દિવસે સોમવારનો દિવસ હોય. 37મો પ્રશ્ન છે, એક હોડીને પ્રવાહની દિશામાં ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક છે.
37મો પ્રશ્ન છે કે એક હોડીને પ્રવાહની દિશામાં ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. તો અહીંયા જો હોડીની ઝડપ અને હોડીની જે પ્રવાહની દિશા છે એ પ્રવાહની દિશાની ઝડપ હંમેશા બંનેનો સરવાળો આપેલો છે 15 કિલોમીટર પ્રતિ કલાક. એમાંથી પ્રવાહની ઝડપ 2.5 કિલોમીટર પ્રતિ કલાક હોય તો આની જગ્યાએ 2.5 મૂકીશું 15. તો એના ઉપરથી આપણને હોડીની ઝડપ મળશે. હોડીની ઝડપ મળશે 12.5 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણને કેવું છે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તો હોડી જે દિશામાં જઈ રહી છે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તો વિરુદ્ધ દિશામાં માટે પ્રવાહની ઝડપ જે 2.5 છે બાદ કરવી પડશે. તો આપણો જવાબ આવશે 10 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. 38મો પ્રશ્ન છે કે 450માં કેટલાક દડા ખરીદવામાં આવ્યા જો પ્રત્યેક દડાની કિંમત આગળનો પ્રશ્ન છે કે ₹450માં કેટલાક દડા ખરીદવામાં આવ્યા. જો પ્રત્યેક દડાની કિંમત પર 15 જેટલું વળતર મળ્યું હોય તો 15 દડા વધુ ખરીદી શકાયા હોત તો વળતર મળ્યા બાદ કુલ કેટલા દડા ખરીદવામાં આવ્યા. તો અહીંયા જો વળતર ન મળે ત્યારે અને વળતર મળે ત્યારે તો આપણે બે કન્ડિશન કરીએ. 450 રૂપિયામાં અહીંયા જો દડા અને ભાવ, તો માની લો કે ઓપ્શન પ્રમાણે પહેલા ઓપ્શન જે 15 દડા હોય તો એનો ભાવ શું છે, તો એનો ભાવ થશે 30 રૂપિયા હોય તો 450 થાય. પરંતુ જો 15 રૂપિયા જેટલું વળતર દડા ઉપર આપ્યું હોય તો પહેલાં ભાવ 30 હતો તો હવે 15 થાય, તો 15 દડા વધુ ખરીદી શકાય. તો પહેલાં 15 હતા તો હવે 30 ખરીદી શકાય. તો આપણને જવાબ મળી ગયો, તો આપણને 450 થઈ જાય. તો વળતર મળ્યા બાદ, તો વળતર મળ્યા બાદ કેટલા દડા, તો દડાની સંખ્યા છે 30. ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. 39મો પ્રશ્ન છે કે જો P/Q 3/4 હોય, Q/R 7/9 હોય તો P/Q/R શોધો. ચોગડા મેથડ. અહીંયા 3 7 21 જેમ 7 4 28 જેમ 4 9 36. ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. 40મો ક્વેશ્ચન છે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી એક 130 મીટર લાંબી ટ્રેન 30 સેકન્ડમાં એક પુલને પસાર કરે તો પુલની લંબાઈ કેટલી હશે. તો આપણી જોડે એક સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે એના અનુસંધાને આપણે શરૂઆત કરીએ છીએ કે ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાક છે, 5/18 વડે ભાગી દઈએ. અંતર એટલે 130 ટ્રેનનું અને પુલની લંબાઈ ખબર નથી એટલે x ધારી લઈએ છીએ. સમય આપણો 30 સેકન્ડ છે. અહીંયા તમે જોઈ શકો છો 9 5 45 અને 9 દૂની 18. તો અહીંયા થશે 2 15. તો પાછું 25 અને 25 ગુણ્યા 15 કરશો તો 25 ગુણ્યા 15 થશે તમારા 25 × 25 અને 25 × 5 125 એટલે 375 થાય. તો 375 બરાબર 130 વત્તા x. તો x બરાબર થશે 375 - 130 એટલે કે 245 મીટર થશે. ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. હવે આગળ એક શ્રેણી આપેલી છે, એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે કે ઝેડ અને એની બરાબર મધ્યમાં કયો ઘટક છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ ઝેડ આ બાજુ રહ્યો અને એની મધ્યમાં, બરાબર મધ્યમાં એટલે એક આ બંને બાજુથી એક કેન્સલ, આ $1 કેન્સલ, ડોલર અને 8 કેન્સલ, T અને W કેન્સલ, મિડલમાં આવશે G. ઓપ્શન નંબર એ આપણો સાચો છે. પછી બીજો પ્રશ્ન છે આપેલ શ્રેણીમાં સંકેતો પછી તરત આવતી હોય એવી સંખ્યાઓ કેટલી છે. તો આ સંકેત જો આ ટકાવારી પછી સંખ્યા નથી આવતી એટલે આ કેન્સલ, પછી આ હેશ પછી પણ સંખ્યા નથી આવતી, ઉદ્ગાર ચિહ્ન પણ નથી, @ પછી પણ નથી, ડોલર પછી પણ નથી સંખ્યા આવતી, પ્લસ પછી પણ નથી આવતી, એ રીતના આ સિમ્બોલ પછી પણ નથી આવતી. તો આપણો જવાબ આવશે 0. એક પણ સંખ્યા નથી એવી. હવે આગળનો પ્રશ્ન એના પછી જોઈએ કે આપેલ શ્રેણીમાં જમણા છેડાથી 18મા ઘટકથી 6ઠ્ઠા સ્થાને કયો ઘટક છે. તો અહીંયા તમે જોઈ શકો છો જમણા છેડાથી આ 5થી શરૂઆત કરી 18મો, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. આ એનાથી છઠ્ઠો પાછો, તો 1 2 3 4 5 6 તો હેઝ, અને આ બાજુ છઠ્ઠું ગણી 1 2 3 4 5 6 તો બી નથી આપેલો, તો અહીંયા જવાબ આપણે છે હેઝ. એ આપણો સાચો જવાબ છે. પછી આગળનો પ્રશ્ન છે 54મો. જો શ્રેણીના તમામ સંકેતો અને સંખ્યાઓ દૂર કરવામાં આવે તો જમણા છેડાથી 8મા સ્થાને કયો ઘટક છે. તો સંકેતો અને સંખ્યાઓ દૂર કરવાની છે તો પહેલું છે
આઈ, બીજો છે એક્સ, ત્રીજો છે યુ, ચોથો છે એચ, પાંચમો છે આર, છઠ્ઠો છે બી, સાતમો છે એ અને આઠમો છે ડબલ્યુ. આપણો જવાબ આવશે ડબલ્યુ. ઓપ્શન નંબર ડી એ સાચો છે. હવે આગળ વાત કરીએ. 55મો પ્રશ્ન છે કે આપેલી શ્રેણીમાં તમામ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો અહીંયા સરવાળો જોઈએ. પહેલાં 4 છે, 4 ને 2 6 ને 3 9, 9 ને 8 17 ને 1 18, 18 ને 7 25, 25 ને 9 34, 34 ને 6 40 ને 1 41, 41 ને 5 46. માટે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી એ સાચો છે. પછી 56મો પ્રશ્ન છે કે નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે? તો અહીંયા જુઓ ઈ ડી, તો એમાં કેટલા ઉમેર્યું તો ડી થાય તો 3 ઉમેર્યું હતું. પછી ડી અને એચ, તો ડીમાં કેટલા ઉમેર્યું 4 થાય તો ઈ એફ જી એચ, તો 4 ઉમેરીશ. તો એ રીતના એચથી એમમાં હું 5 ઉમેરીશ તો એમ થાય, ને એમથી એસમાં હું 6 ઉમેર્યું તો એસથી 7 ઉમેરવાનો. તો ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ, ઝેડવાળો એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર બી. તો આપણો આ જવાબ સાચો છે. 57મો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ અલગ પડે છે? તો રાઈ, બાજરી, ચોખા અને ઘઉં આ થયા તેલીબિયા, જેમાંથી તેલ નીકળે તે રાઈ. તો આ બાજરી અનાજ છે, આ અનાજ છે અને ઘઉં પણ અનાજ છે. માટે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ રાઈ. પછી છે નીચે આપેલા 5 શબ્દોને અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે ગોઠવતા ત્રીજા ક્રમે કયો શબ્દ આવશે? એ ઇલેક્ટ્રોલિસિસ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, ઇલેક્ટ્રોફિકેશન, ઇલેક્શન અને ઇલેક્ટ્રિસિઝમ. તો જો સૌથી પહેલાં ELEC સુધી દરેકમાં કોમન છે, ELE સુધી. સૌથી પહેલાં એ આવ્યું, અહીંયા ચોથા નંબરે જો દરેકમાં C. તો પહેલું તો પહેલા નંબરે આવશે આ. પછી બીજા નંબરે ઇલેક્ટ, ELECT સુધી દરેક ઓપ્શનમાં સરખું છે. તો અહીંયા પછી આગળનું છે આર અને અહીંયા છે ઇલેક્ટ, તો અહીંયા આય આવે છે. તો આ બીજા નંબરે આ થયો. હવે રહી વાત ત્રીજાની, આપણે ત્રીજો શોધવાનું છે. તો દરેકમાં ELECTR સુધી તો સરખું છે. પછી જોવાનું છે શું આવેલું છે, અહીંયા આય આવેલા છે, અહીંયા ઓ છે ને ઓ, તો ઓની પહેલાં આવશે તો ત્રીજા નંબરે આવશે ઇલેક્ટ્રિફિકેશન, ઓપ્શન નંબર બી. 59મો પ્રશ્ન છે કે એક ફોટામાં દેખાતા પુરુષ તરફ જોઈ પૂજાએ કહ્યું તેના પિતાના પિતા મારી માતાના વેવાય છે. તો તે પુરુષ અને પૂજા કયા સંબંધથી જોડાયેલા છે? તો કોઈ પુરુષ માની લો કે એક્સ છે, એના પિતા અને એના પણ પિતા, એટલે શું થયું દાદા થયું. અને પૂજા છે, પૂજાની માતા, આ બંને વેવાય છે. તો પછી એ હિસાબે એક્સ અને પૂજા વચ્ચેનો સંબંધ કાં તો નાની અને દોહિત્રનો હોય અથવા તો દાદી અને પૌત્રનો હોય, એવો કોઈ ઓપ્શન આપેલો નથી. ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ છે. આગળ છે નીચેની શ્રેણીમાં ખૂટતી સંખ્યા કઈ હશે? અહીંયા 1માં હું 2 ઉમેરું તો 3 થાય, 3માં 4 ઉમેરું તો 7 થાય, 7માં 8 ઉમેરું તો 15 થાય. તો આ સિરીઝ બને છે 2 2 4 2 8 2 16, તો 15માં 16 ઉમેરો તો 31 જવાબ આવશે, ઓપ્શન નંબર ડી. એ રીતના તમે 31માં 32 ઉમેરો તો 63 થાય. તો આગળ શ્રેણી ચાલતી રહેશે. હવે જે 61મો છે પોર્ટુગલ, તો એટલાન્ટિક મહાસાગર, તો ચીલીમાં શું આવે? તો પોર્ટુગલ એ દેશ છે, બરાબર છે. તો એ જે કન્ટ્રી છે એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલું છે. તો ચીલી જે છે એ છે પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક મહાસાગરના કિનારે આવેલું છે. આગળનો વિધાનવાળો પ્રશ્ન છે કે એમને કેટલા બાળકો છે? પહેલું વિધાન આપેલું છે એ કે અને જે એમના ભત્રીજા છે. તો આ કે અને જે એમના ભત્રીજા છે. વિધાન 2 આપેલું છે કે એની એકમાત્ર સંતાન એફની માતા છે. તો એફની માતા એ એન છે. અને બીજું છે કે એમ અને એનના લગ્નને 25 વર્ષ, મતલબ કે અહીંયા તમે જોઈ શકો છો એમ પિતા હોય, આ બંનેના લગ્નને 25 વર્ષ પૂરા થાય તો એમના પુત્રો એફ હોય, એક જ પુત્ર છે. તો એમને કેટલા બાળકો છે? તો માત્ર વિધાન 2 છે એ ઇનફ છે જવાબ આપવા માટે. માટે ઓપ્શન નંબર બી, માત્ર વિધાન બી ઉત્તર આપવા માટે પર્યાપ્ત છે. એ જ રીતના બીજો પ્રશ્ન છે કે એક પેટીમાં કેટલાક લાલ, વાદળી અને લીલા દડા છે. જો તેમાંથી એક દડો લેવામાં આવે તો તે લાલ હોય એની સંભાવના કેટલી? તો વિધાન 1 આપેલું છે પેટીમાં કુલ 30 દડા છે. વિધાન 2 છે પેટીમાં લાલ, વાદળી અને લીલા દડા 1:2:3 ગુણોત્તરમાં છે. આપણને તો સંભાવના પૂછેલી છે, સંખ્યા નથી પૂછેલી. તો અહીંયા
લાલની સંભાવના 1 છે, ટોટલ 3 ને 2 5 ને 101 ભાગ્યા 6 છે, માટે આની અંદર પણ વિધાન 2 ઉત્તર આપવા માટે પર્યાપ્ત છે, વિધાન ઈની જરૂર નથી. આગળનો પ્રશ્ન છે કે જો એની 10 અને 20ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા હોય તો એનું મૂલ્ય કેટલું છે? તો ચલો 10 અને 20ની વચ્ચે આવતી સંખ્યાઓ અવિભાજ્ય તો 11 છે, 13 છે, 17 છે અને 19. હવે શું કીધું? વિધાન એક છે કે એની 12 કરતાં મોટા છે, તો 12 કરતાં મોટા 3 સંખ્યાઓ છે અને એની 17 કરતાં નાના છે, તો 17 કરતાં નાની આવતી 2 સંખ્યાઓ છે. મતલબ અહીંયા બંને વિધાનો ઉત્તર આપવા માટે જરૂરી છે, માટે ઓપ્શન નંબર ડી આપણો સાચો છે. પછી આગળનું એક છે કે એક કંપનીમાં અંદાજપત્ર આગળનો પ્રશ્ન છે કે એક કંપનીના અંદાજપત્રમાં નીચે મુજબની જોગવાઈ કરવામાં આવી છે. સેલ્સ વિભાગ 25%, માર્કેટિંગ 30%, આઈટી 20%, માનવ સંસાધન 15% અને ઓપરેશન 15%, અને વાર્ષિક બજેટ છે અંદાજો 3 કરોડનું છે. તો આઈટી વિભાગ અને માનવ સંસાધન વિભાગને થનાર ફાળવણીનો તફાવત કેટલો? તો અહીંયા આઈટીનો 20 છે, માનવ સંસાધનને 15 છે, એનો તફાવત છે 5%. એ કેટલો છે બજેટના? તો 3 કરોડના 5% કેટલા થાય? તો તમે કહેશો 15 લાખ. ઓપ્શન નંબર એ આપણો સાચો છે. એ જ રીતે 69નો પ્રશ્ન છે, જો માનવ સંસાધન વિભાગમાં થનાર કુલ ફાળવણી પર 25% કાપ મૂકવામાં આવે તો માનવ સંસાધન વિભાગની કેટલી ફાળવણી થશે? તો તમે અહીંયા જોઈ શકો છો કે માનવ સંસાધન વિભાગ છે એને 15%, 3 કરોડના 15% એટલે કેટલા થાય? તો 45 લાખ રૂપિયા થાય. હવે એના ઉપર પાછું શું કીધું? 25%નો કાપ મૂકવાનો છે, એટલે ખાલી 75% જ રકમ મળશે, એટલે 75 ભાગ્યા 100 કરો. 25 તારી 75 અને 25 4 100. તો અહીંયા 45 તારી 135, 1 કરોડ 35 લાખનો ચોથો ભાગ કરશો એટલે તમારે 4 તારી 12 અને 4 તારી 12, 4 7 28, 33,75,000 રૂપિયા એ માનવ સંસાધન વિભાગને ફાળવણી થશે. 33,75,000. 70મો પ્રશ્ન છે કે જો કુલ વાર્ષિક અંદાજોમાં 5% ઘટાડો કરવામાં આવે તો આઈટી વિભાગને કેટલી ફાળવણી થશે? તો અહીંયા તમે જોઈ શકો છો વાર્ષિક અંદાજોમાં 5% ઘટાડો કરવામાં આવે, મતલબ 3 કરોડમાંથી 5% જાય તો 15 લાખ રૂપિયા જાય તો 2,85,000 રૂપિયા રહે, અને 2 કરોડ 85 લાખ, અને એમાંથી આઈટી વિભાગને કેટલા? આઈટી વિભાગના 20% છે, તો 20 ભાગ્યા 100, 20 પંચા 100. તો અહીંયા કેટલા થશે? 5 5 25 અને 5 7 35. તો આપણો જવાબ આવશે 57 લાખ રૂપિયા એ આઈટી વિભાગને ફાળવણી થશે. 71મો પ્રશ્ન છે કે એક નળાકારનું ઘનફળ 396 ઘન મીટર છે, તેની ઊંચાઈ 14 મીટર હોય તો પાયાનો વ્યાસ કેટલો? નળાકારના ઘનફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર, h બરાબર 396 આપેલા જ છે. પાઈ એટલે 22/7, આર સ્ક્વેર શોધવાના, હાઇટ આપેલી છે 14 મીટર એટલે 396. હવે 7 દુના 14 અને અહીંયા 22 એકા 22 અને 22 8 176, તો 2 9, તો આર સ્ક્વેર બરાબર 9 હોય તો આર બરાબર 3 હોય. આપણને વ્યાસ કહેલું છે તો વ્યાસ બરાબર એના ડબલ 6 મીટર હોય. ઓપ્શન નંબર સી. 72મો પ્રશ્ન છે કે નીચેની શ્રેણીમાં આગામી પદ કયું છે? આ દેખીતી રીતે છે 3નો ઘન કહેવાય, આ 6નો ઘન કહેવાય, આ 9નું ઘન કહેવાય. હવે તો 12નો ઘન આવશે, 12નું ઘન થશે 1728. તો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. 73મો પ્રશ્ન છે કે એક લંબચોરસની લંબાઈમાં 50% અને પહોળાઈમાં 20%નો વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો હોય? લંબાઈ 100 છે તો 50% વધારો તો 150 થાય, પહોળાઈ 100 હોય 20% વધારો તો 120 થાય. તો અહીંયા 0 0 0 0, 10 ગુણ્યા 10 એટલે 100 અને 15 12 180. 100ની સામે 180 થયા તો 80%નો વધારો કહેવાય. 74મો પ્રશ્ન છે કે એક વર્તુળનો પરિઘ 44 સેન્ટીમીટર છે, એટલે 2 પાઈ આર બરાબર 44 છે. તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા રેડિયસ આર બરાબર 44. આ 44 ને 22 × 44, તો આર બરાબર ત્રિજ્યા 7 થશે. હવે આપણને ક્ષેત્રફળ શોધવાનું કહે છે, તો ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર 22 ભાગ્યા 7, 7 ગુણ્યા 7, આ 7 7 કેન્સલ, 22 7 154 થાય. ઓપ્શન નંબર એ 154 ચોરસ સેન્ટીમીટર. 75મો પ્રશ્ન છે એક 100 મીટર લંબાઈના ટ્રેનની 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો તેને એક થાંભલાને પસાર કરતાં કેટલો સમય લાગશે?
તો સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અહીંયા ઝડપ આપેલી છે 30 કિલોમીટર પ્રતિ કલાક છે એટલે 5 ભાગ્યા 18, અંતર છે 100 મીટર અને સમય છે ટી. તમે ઉડાડી દેશો તો 6 તારી 18, 6 પંચા 30, પાછું 25 અને 25 4 100, તો ટી બરાબર 12 સેકન્ડ. ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ છે. 76મો પ્રશ્ન છે કે એક રકમ 2 વર્ષે 6% વ્યાજ દરે 7500 સાદું વ્યાજ પ્રાપ્ત થાય તો તે રકમ કઈ હશે? આપણી જોડે સૂત્ર છે I બરાબર PRN ભાગ્યા 100. તો એ રકમ શોધવાની છે તો 100 ગુણ્યા I છેદમાં R ગુણ્યા N. તો અહીંયા તમે 100 ગુણ્યા I વ્યાજ 7500 છે, R એટલે 6% અને N એટલે 2 વર્ષ. હવે અહીંયા 2 અહીંયા થશે 50, અહીંયા 3 2 અને 3 2500 અને 2 25, તો 25 25 625, તો 62,500 રૂપિયા વ્યાજ મૂળ રકમ થશે. આગળનો પ્રશ્ન છે 25,000 પર 8% વ્યાજ દરે કેટલા વર્ષે ચક્રોદ્યત તરીકે 4,160 પ્રાપ્ત થાય? તો અહીંયા રકમ હતી 25,000, એના ઉપર વ્યાજ મળે છે 4,160, એટલે વ્યાજ મુદ્દલ કેટલું થશે? તો તમે કહેશો 29,160. તો 29,160 મેં અહીંયા મૂક્યા. પછી અહીંયા વર્ષ શોધવાના છે તો પહેલાં વ્યાજ દર છે 8%, તો 8 ભાગ્યા 100, તો 4 દુ 8 અને 25 4 100, એટલે 2 ભાગ્યા 25 લખાય. 2 ભાગ્યા 25 એટલે 25 રૂપિયાની સામે 2 રૂપિયા વ્યાજ મળતું હોય તો 25 રૂપિયાની સામે 27 રૂપિયા વ્યાજ મુદ્દલ મળે. તો આની n ઘાત બરાબર અહીંયા હવે તમે અહીં કરી શકો છો, આ 0 0 ઉડી ગયા. 2916 અને 25 એને 4 વડે ભાગો તો 7 4 7 28, 4 દુ 8 અને 4 9 36. એ રીતના 2500 4 વડે ભાગો 625. અહીંયા 27 ભાગ્યા 25ની n ઘાત. ચલો 729 એટલે 27નો વર્ગ અને 625 એટલે 25નો વર્ગ બરાબર 27 ભાગ્યા 25ની n ઘાત. તો તમે કહી શકશો n બરાબર 2 વર્ષ. ઓપ્શન નંબર આપેલો નથી એટલે જવાબ આવશે ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. આગળનો પ્રશ્ન છે કે એક ટાંકીને 20 મિનિટ અને બીજી પાઇપ તે ટાંકીને 25 મિનિટમાં ભરે તો બંને પાઇપ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે? તો આવા સમયે બંને સમયગાળાનો ગુણાકાર કરી બંને સમયગાળાનો સરવાળો કરી દો. 5 9 45 અને 5 4 20, 25 4 100 ભાગ્યા 9 મિનિટ. ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. 79મો પ્રશ્ન છે પી એક કામ 18 દિવસમાં કરે અને ક્યુ તે કામ 15 દિવસમાં કરે છે અને ક્યુ તે કામ શરૂ કરીને 10 દિવસ બાદ કામ છોડે તો બાકીનું કામ પી કેટલા દિવસમાં કરે? તો સૌથી પહેલાં તમે લસા લઈ લો તો લસા થશે 90. તો એના ઉપરથી પીની કેપેસિટી 5 જેટલી થશે 18 5 90 અને ક્યુની 6 જેટલી થશે 15 6 90. હવે ક્યુ 10 દિવસ તો કામ કરે છે તો 6 ગુણ્યા 10 એટલે 60 જેટલું કામ તો ક્યુએ કરી લીધું. તો બાકીનું કામ કેટલું થશે? આ 90 માઇનસ 60 એટલે કે 30 જેટલું કામ રહેશે. એ કોણ કરવાનું છે? પીની કેપેસિટી કેટલી છે? 5, તો 30 ભાગ્યા 5 એટલે 6 દિવસમાં કરશે. ઓપ્શન નંબર બી. એ જ રીતના 80મો પ્રશ્ન છે કપિલ એક વ્યવસાય ₹35,000ના રોકાણ સાથે કરે છે. 5 મહિના બાદ સુનિલ કેટલાક રોકાણ સાથે જોડાય છે? જો 1 વર્ષ બાદ નફો 2:3ના ગુણોત્તરમાં વહેંચાય તો સુનિલે કેટલું રોકાણ કર્યું હશે? તો અહીંયા જો કપિલે ₹35,000 રોક્યા આખા 12 મહિના માટે અને 5 મહિના પછી સુનિલ જોડાયો છે તો સુનિલે 7 મહિના કામ કર્યું હોય એની રકમ આપણને ખબર નથી એટલે સુનિલનું x ગુણ્યા 7. હવે નફાનું પ્રમાણ છે 2:3, તો 2 ભાગ્યા 3 કરી દઈએ. અહીંયા પણ ભાગ પાડી દઈએ તો અહીંયા જુઓ અહીંયા આવશે 7 5 5 એટલે 5,000, આ 3 2 6 12 અને આ 6 તારી 18 18 5 90 એટલે કે ₹90,000 સુનિલે રોકાણ કર્યું હશે. ઓપ્શન નંબર સી.